દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શાંતિપૂર્ણ રથયાત્રા માટે ભરૂચ પોલીસ સજ્જ। શહેરમાં ફ્લેગ માર્ચ યોજી અસામાજિક તત્વોને આપી ચેતવણી। આગામી 16 જુલાઈ અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર હોય પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે અસામાજિક તત્વોને કાયદાનો ભય ઉભો કરવાનો હતો। ફ્લેગ માર્ચ શહેરના કુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી મોટી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલા અને હાથીખાના બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી। ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસના વાહનો અને જવાનોની ઉપસ્થિતિએ શહેરવાસીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવી હતી। આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।